हेलो दोस्तों, तो आप सर्व मित्रों स्वागत है मारा एक नवीन ब्लॉग में। तो मित्रों, आज આપણે એક એવા તીર્થની મુલાકાત લઈશું કે જેનું નામ છે પરબધામ। જ્યારે આપણે પરબધામની અંદર પ્રવેશીએ છીએ ત્યારે આપણને કંઈક આવો અત્યંત કુદરતી રળિયામણો નજારો જોવા મળે છે। આ પરબધામનો વિસ્તાર એ ખૂબ જ મોટો છે અને આપ જે જોઈ રહ્યા છો એ છે પરબધામની બહાર પરબધામનું મેદાન છે અને આ છે એન્ટ્રી ગેટ। અહીંયા ભોજનનો સમયગાળો એ સવારે 11:15 થી 2:30 સુધી અને રાત્રે 8 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી છે। મિત્રો, પરબધામ એટલે એવું સ્થાન કે જ્યાં પરમાત્માનો નિવાસ છે અને આધ્યાત્મિક મુક્તિનો માર્ગ મળે છે। પરબધામમાં એવું માનવામાં આવે છે કે અહીં સંતોના આશીર્વાદથી મનુષ્યના કર્મો શુદ્ધ થાય છે, માનસિક શાંતિ મળે છે અને આત્મ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ પરબધામની સ્થાપના સંત દેવીદાસે આશરે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું માનવામાં આવે છે। તેમનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજિયાસર ગામના નેસમાં જીવા ભગત અને સાજણબાઈના ઘરે થયો હતો। સમય જતાં 18મી સદીમાં કચ્છ અને સિંધ પ્રાંતમાં દુષ્કાળ પડ્યો। દુષ્કાળ પીડિત લોકો સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી આવતા હતા। તે સમયે સંત દેવીદાસે માનવતાના ધોરણે તે પીડિતોને આશ્રય આપ્યો હતો અને તેમની સ્મૃતિમાં આ યાત્રાધામ વિકસેલું છે। હવે સંત દેવીદાસની યાત્રિકો અને સંતોની સેવાથી પ્રસન્ન થઈ તેમને રામનાથથી 10 ગાંવ દૂર મહાભારત સમયકાળના સૂના સરભંગ ઋષિના પ્રાચીન આશ્રમમાં દત્ત મહારાજ જીના સૂના પડેલા ધૂણો સાજીવન કરવા જણાવવામાં આવ્યું હતું અને ત્યાં સૌને ટુકડો રોટલી આપી લોકસેવા કરવાનું સૂચવ્યું। તેઓ જ્યારે અહીં આવ્યા એ સમયે અહીં મંદિર કે દેવમૂર્તિ જેવું કાંઈ જ નહોતું, માત્ર લીમડા નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશૂળ જ હતા, તેમજ 3 અણઘડાયેલ આરામગાહ હતી। પછી તેમણે ત્યાં ધૂણી પ્રગટાવી અને લીમડાના ડાળે ધજા ફરકતી કરી અને તે સ્થાનને આજે દેવીદાસની પરબના નામે ઓળખવામાં આવે છે। તેમજ બીજી લોકગાથા પ્રમાણે એવું કહેવાય છે કે એક સમયે સૌરાષ્ટ્ર આખામાં રક્તપિત્તનો ભયંકર ચેપ ફાટી નીકળ્યો હતો અને ટપોટપ મોત થવા લાગ્યા હતા। આ આકરી મહામારીમાં જ્યારે સગો દીકરો પોતાની રક્તપિત્તથી પીડાતી માને દરિયામાં ફેંકી દેવા મજબૂર હતો, આવી પરિસ્થિતિમાં દેવદાસ રબારીએ રક્તપિત્તથી પીડાતા લોકોની સારવાર માટે પરબધામની સ્થાપના કરી હતી। દેવદાસ બાપુ ખુદ આવા પીડિતોને ખભે ઉચકી પરબમાં લાવી કોઈપણ ધર્મ જાતિ ભેદ વગર સેવા કરતા હતા અને પરબધામમાં સદાવ્રતની શરૂઆત કરી હતી। સંત દેવીદાસે પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા। ધીમે ધીમે જગ્યાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામ ભારતીએ દેવા રબારીમાંથી દેવીદાસ નામ આપ્યું હતું। દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યા। રક્તપિત્તના દર્દીઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા। દેવીદાસના સેવાયજ્ઞની વાત દૂર દૂરના ગામો સુધી પહોંચી ગઈ। એવામાં અમરબાઈ તેમની સાથે સેવાયજ્ઞમાં જોડાણા। અમરબાઈ એ આહિર જ્ઞાતિના હતા અને તેઓ વિસાવદરના શોભાવડલા ગામે રહેતા હતા। લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું। રસ્તામાં પરબધામે આ લોકો બપોરા કરવા માટે રોકાયા હતા। અમરમાં તેમના નણંદ સાથે પરબના પીરના દર્શન કરવા ગયા। અમરમાએ દેવદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા। આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઉઠી ગયું અને તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યું। દેવદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં। પછી તેઓને શિષ્ય બનાવ્યા। અમરમાં જોડી ફેરવીને દેવીદાસને મદદ કરવા લાગ્યા। જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા જ છે। સમય જતાં દેવદાસ બાપુએ સમાધિ લીધી અને ત્યાર પછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી। અહીંયા ઉત્સવની વાત કરીએ તો અષાઢી બીજના દિવસે મેળો ભરાય છે। તે વિશે લોકવાયકા એવી છે કે દેવદાસ બાપુએ સમાધિ ધારણ કરી તે અગાઉ ઈશ્વરે સદેહ
દેવીદાસ બાપુને દર્શન દીધા અને કંઈક વરદાન માંગવા કહ્યું. ત્યારે દેવીદાસ બાપુએ એટલું જ યાચ્યું કે પરબ જગ્યાના દર્શન માત્રથી કુષ્ઠરોગી માનસિક, શારીરિક કે સામાજિક વેદનાથી પીડાતા જીવનાત્મા કષ્ટ ભંજન થાય અને એમની સમાધિના દિવસે એટલે કે અષાઢી બીજે અમર આત્માઓ સાથે ગિરનાર પર બિરાજમાન સર્વે દેવોએ પરબ પર પધારવું. આથી સમાધિ પરબધામમાં અષાઢી બીજે ખૂબ મોટો મેળો ભરાય છે. તે ઉપરાંત અહીં મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે 4 એપ્રિલના દિવસે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. આ નવું મંદિર એ ભવ્ય અને વિશાળ બનાવવામાં આવ્યું છે. પરબધામ જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેવા અને જમવા દરેક શ્રદ્ધાળુ માટે ફ્રીમાં વ્યવસ્થા છે. અહીં કુલ 250 રૂમ છે. આ મંદિરમાં આરતીનો સમય એ સવારના 5 વાગ્યાનો છે અને સાંજે 7:30 વાગ્યાનો છે. તેમજ ભોજનનો સમય સવારના 11:15થી 2:15 સુધી અને સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો છે. અહીંયા મુખ્ય 9 સમાધિ છે કે જે જીવતા સમાધિ લેવામાં આવી છે, જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જસા પીર, વરદાન પીર, સાદુલ પીર, કરમણ પીર, અમરીમા, દાનેવ પીર અને સાઈ સેલાણી બાપુ વગેરેની સમાધિ આવેલી છે. મિત્રો, આ પરબધામ એ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલું છે કે જે જૂનાગઢથી 40 કિલોમીટરના અંતરે, રાજકોટથી 95 કિલોમીટરના અંતરે અને અમરેલીથી 65 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયા નજીકના મંદિરોની વાત કરીએ તો સતાદર મંદિર એ 50 કિલોમીટરના અંતરે આવેલું છે. ભવનાથ મહાદેવનું મંદિર એ 37 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે જલારામ મંદિર એ 39 કિલોમીટરના અંતરે આવેલું છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે. તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને વિડીયો તમે ફ્રીમાં જોઈ શકશો.